છે કે એને તો શિષ્યને સાચી રાહ છે. ગુરુએ શિષ્યના ખોટે ખોટા વખાણ ન કરાય, પણ ગુરુએ તો શિષ્યને જે સત્ય છે ને એ માર્ગ ઉપર વાળવો જોઈએ. કારણ કે ગુરુની તો ફરજ છે, જ્યાં સુધી શિષ્યને ભગવાનના દર્શન ન કરાવી દે ત્યાં સુધી ગુરુપદ, ગુરુમાં એવી શક્તિ છે, એવી તાકાત છે કે ગુરુ જો ધારે ને તો શિષ્યને પરમાત્મા સુધી પહોંચાડી દે છે. ગુરુ પદમાં આવી તાકાત છે. અને ગુરુજી જો આવા ગુરુ આપણા જીવનમાં મળે તો જ આપણને જ્ઞાન થાય છે. જગતમાં શું કરવું શું ન કરવું, ક્યાં આપણે જાવું, કોની હારે જઈ અને બેહવું, આ બધું આપણને શીખવાડે કોણ? આપણા ગુરુ. એટલે ગુરુની ફરજ છે કે શિષ્ય કોઈ ખોટા માર્ગે જતો હોય ને ત્યાંથી પાછો એને વાળવો જોઈએ. શિષ્ય કોઈ ખોટું કામ કરતો હોય તો ગુરુએ એને ઠપકો આપવો જોઈએ. કારણ કે શિષ્યને જો ખોટા માર્ગે જતા ગુરુ એનાથી પાછો ન વાળે, એવા શિષ્યનું તો પતન થાય. પણ ભગવાન પેલો ઠપકો એ ગુરુને આપે કે આ તમારો શિષ્ય હતો, તમે એની સેવા લેતા હતા તો તમે એને વાળો કેમ ને? એટલે ગુરુની ફરજ છે કે એને શિષ્યને ખોટા માર્ગે જાતો વાળવો જોઈએ.